એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી, તેના પર નજર કરીએ તો મહેસાણામાં કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી ભૂલ્યા માં બહુચરની ગરિમા। બહુચરાજી મંદિરમાં જય બહુચરના બદલે લગાવ્યા જય ભીમના નારા। માં બહુચરના આંગણે આવેલા મેવાણી ચૂકી ગયા માં બહુચરની ગરિમા। જિગ્નેશ મેવાણીએ ન માતાજીના દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી। મંદિર પરિસરમાં પહોંચીને પણ માં બહુચરના દર્શન ન કરતા આસ્થાને ઠેસ પહોંચી છે। જવાબ આપવામાં લાજવાના બદલે ગાજ્યા ધારાસભ્ય મેવાણી। ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે તેવું મેવાણીએ જણાવ્યું। ભ્રષ્ટાચારના રૂપિયાથી દ્વારકા સહિતના મંદિરોમાં ધજા ચડાવે છે તેવું પણ તેમણે જણાવ્યું। જવાબ આપવાના બદલે મેવાણી બોલ્યા મન ચંગા તો કથરોટ મેં ગંગા। એમએલએ જિગ્નેશ મેવાણીએ જવાબ આપવાના બદલે સંભળાવ્યો કબીરનો દુહો। જિગ્નેશ મેવાણીએ ન માતાના દર્શન કર્યા ન માતાજીની સેવા કરી। તો જે રીતે બહુચરજીમાં જય ભીમના નારા લગાવ્યા છે અને બહુચર માતાજીનું ક્યાંક અપમાન કર્યાનું સામે આવ્યું। માતાજીના જયકારાના પણ ના લગાવ્યા તેવો પણ આરોપ છે। લોકોનો આરોપ છે કે હિન્દુ વિરોધી માનસિકતા તેઓ ધરાવે છે। હિન્દુઓના મંદિરમાં જઈને આસ્થાને ઠેસ પહોંચાડી હોવાના પણ આરોપ લાગ્યા છે। આસ્થાના ધામમાં અપમાનજનક વૃત્તિને લઈને લોકોમાં આક્રોશ છે। સરકાર અને પાર્ટીનો વિરોધ કરો, પરંતુ માતાજીએ શું બગાડ્યું છે તે સવાલ લોકો કરી રહ્યા છે। હિન્દુઓની આસ્થાને કેમ ઠેસ પહોંચાડી રહ્યા છો જિગ્નેશભાઈ? હિન્દુઓની આસ્થાનું મંદિર છે તેનો વિરોધ કેવી રીતે કરી શકો? સરકારનો વિરોધ બરાબર છે, પણ આસ્થાના કેન્દ્રનું અપમાન કરશો તમે? સરકાર સામેનો આક્રોશ કેમ હિન્દુ વિરોધી અને માતાજી વિરોધી બની ગયો તે સવાલ છે। શું કોંગ્રેસના નેતાઓ પણ આ મુદ્દે જિગ્નેશ મેવાણીની સાથે છે તે પણ સવાલ છે। શું મેવાણીને કોંગ્રેસના નેતાઓ સલાહ આપશે ખરા? હિન્દુઓના આસ્થાના ધામમાં રાજકીય આક્રોશ ઠાલવવો કેટલો યોગ્ય તે પણ સવાલ છે। મન ચંગા તો કઠોતી ને ગંગા। અરે સૌ કબીર સાહેબે કહ્યું છે કે ના માલા જપું ના કર જપું મુંહ સે કહું ન રામ, રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ। ગૃહ વિભાગના ભ્રષ્ટ માણસો, આ દેશના ભ્રષ્ટ મંત્રીઓ, આ દેશના ભ્રષ્ટ આઈએસ આઈપીએસ અધિકારો જનતાનું કરી નાખે। દારૂ જુગાર ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય અને પછી કે દ્વારકા ધજા ચડાવવા જઈશું। ગુજરાત એમને ઓળખે છે અને જિગ્નેશભાઈને પણ ઓળખે છે। ધન્યવાદ।